અત્યારે જો આપણે દાહોદ ગોધરાવાળા હાઈવે ઉપર આવેલા જાય છીએ ને આપણે જવાનું છે અહીંથી હજી 10 કિલોમીટર આગળ. અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં જે રસ્તો જાય છે સીધો રામોલ ટોલ નાકે નીકળશે એમાં આવેલા જાય છે. આ બાજુમાં એક્સપ્રેસ હાઈવે છે. હવે અહીંથી આગળથી આપણે ડ્રાઈવર સાઈડ વળવાનું થાય. જો ઓલું કન્ટેનર જાય ને એ કન્ટેનરની પાછળ જ જાય છીએ આપણે અહીંથી તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અને આજે અત્યારે જો ટાઈમ થયો છે 8 વાગ્યા અને આપણે અત્યારે બાવડા છીએ. બાવડા આપણે જુઓ તમે આ ફાટકની સામે ગાડી ઊભી રાખી. ફાટકની બાજુમાં જ ફેક્ટરી છે. આ ફેક્ટરીનો ગેટ છે. અહીંયા જ ખાલી કરવાની છે. આપણે રાત્રે 11-12 વાગે રાજકોટથી ગાડી ભરીને નીકળ્યા હતા અને અત્યારે જો અહીંયા પહોંચી ગયા છીએ. આ છે આપણે સાણંદવાળો રોડ. સાણંદ બાજુ જાય એટલે બાવડાથી વળતા જ ફાટક આવે. આ એટલે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ને અહીંયા સામે જ છે ફેક્ટરીનો ગેટ. એટલે આપણે કાગળ બાગળ બધું દઈ આવ્યા છીએ ને એન્ટ્રી કરાવીને બેઠા છીએ. હમણાં લોડિંગ અનલોડિંગ ખાલી કરવાનું ભરવાનું ચાલુ થાય પછી બોલાવશે એમ તો. એટલે જોઈએ રાહ જોઈને બેસી કેટલા વાગે ખાલી થાય શું છે. અહીંયા ખાલી કરીને પછી હજી આપણે કઠવાડા જીઆઈડીસીમાં જવાનું છે. ત્યાં એક પાવર પ્રેસ મશીન છે એ ખાલી કરવાનું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો જો આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા હતા અને અત્યારે જો રિંગ રોડે આવી ગયા છીએ. રિંગ રોડ ઉપર આવેલા જઈએ છીએ અત્યારે. તો સનાથલથી ટર્ન મારીને રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ અત્યારે. ત્યાં ખાલી કરવામાં તો વાર નથી લાગી, ફટાફટ જ કરી દીધું હતું કારણ કે માલ જાજો હતો નહીં. ખાલી 57 ગેરબાજ હતા. 57 ગેરબાજ હતા. જાજો માલ કાંઈ હતો નહીં. ખાલી થઈ ગયું. ખાલી કરી પછી સીધા આપણે નીકળી ગયા હતા. અત્યારે જો અહીંયા રિંગ રોડ આવેલા જાય છે. હાલો હવે આપણે કઠવાડા જીઆઈડીસી આપણે જે ઓફિસ છે ને ઓફિસે જવાનું હોય ને ઓફિસે જઈને જ રાખી દેવાની. આજ છે રવિવાર. ભરવાનું શું થાય કાંઈ ખબર નહીં. હવે તો મિત્રો જો આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા છીએ. હવે પાછા ભરવા ઓર્ડર આવી ગયો છે ને અત્યારે જો આપણે દાહોદ ગોધરાવાળા હાઈવે ઉપર આવેલા જાય છીએ ને આપણે જવાનું છે અહીંથી હજી 10 કિલોમીટર આગળ. 10 ટન વજન છે. એક જગ્યાએથી જ ભરવાનું છે તો ભરીને પછી નીકળી જાય. ને આજ છે રવિવાર એટલે આજ ભરવામાં બહુ લોચા હતા પણ ઓર્ડર નીકળી ગયો એટલું સારું થયું. હાલો તો જાય હવે સીધા કંપનીએ ગાડી ભરી. કેટલા વાગે ભરે શું છે આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જાય. અને અત્યારે જો આપણે કણભા ગામ આવ્યું હોય, કણભા ભોગ્યા એટલે અહીંયા લોખંડનું જ વધારે, લોખંડના બાર ને પ્લેટું ને એવું જ છે કામકાજ. હાલો તો જાય હવે સીધા આપણે ફેક્ટરી. પહેલાં તો ક્યાંક રસ્તામાં જમતા જાય કામ છે કે પછી ત્યાં 4-5 વાગી જાય ભરવામાં. કાલથી ભૂખું રહેવું એના કરતાં જમતા જાય છે. મિત્રો જો આપણે ફાઇનલી ગાડી લોડ થઈ ગઈ અને નીકળી ગયા હતા. અત્યારે આપણે આ એક્સપ્રેસ હાઈવેની બાજુમાં જે રસ્તો જાય છે સીધો રામોલ ટોલ નાકે નીકળશે એમાં આવેલા જાય છે. આ બાજુમાં એક્સપ્રેસ હાઈવે છે. હવે અહીંથી આગળથી આપણે ડ્રાઈવર સાઈડ વળવાનું થાય. જો ઓલું કન્ટેનર જાય ને એ કન્ટેનરની પાછળ જ જાય છીએ આપણે. અહીંથી ડ્રાઈવર સાઈડ વળી જાય એટલે સીધો રામોલ ટોલે નીકળી જાઉં.
હાલો તો હાઈવે ચડી જાય પહેલાં. તો મિત્રો જો અત્યારે આપણે બગોદરા પહોંચી ગયા છીએ. બગોદરા ટોલ નાકા લાઈનમાં ઊભા છીએ. આપણે આ લાઈનમાં લઈ લઈ, થોડોક ટ્રાફિક ઓછો છે આ બાજુ. હાલો તો ટોલ નાકું કાપી પછી નીકળી આગળ. ને હજી હવે આગળ ક્યાંક જમવાય ઊભું રહેવું છે. બપોરે આપણે જઈમાં નથી. આ આગળ જો આપણે ગોપાલ નમકીન. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને જો થઈ ગયું છે અત્યારે સવારનો ટાઈમ થયો છે અત્યારે 7:45 વાગ્યા છે. અને આપણે જો રાતે ચોટીલા પહોંચીને ઉઈ ગયા હતા. ચોટીલા આવીને ઉઈ ગયા હતા ને સવારે 6:30 ત્યાંથી પછી નીકળ્યા છીએ. ને અત્યારે જો કુવાડવા પહોંચી ગયા ને આપણે હાતનમાન મંદિર પાસે ખાલી કરવાની છે. એટલે કાંઈ ઉતાવળ જેવું હતું નહીં એટલે આપણે અહીંયા રાખી દીધી હતી. અને અત્યારે જો આપણે કુવાડવા પહોંચવા આવ્યા. સવારનો વ્યૂ ચેક કરો, જોવો તમે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હા મહાસાગર ભાઈ 80 જાય ભાઈ મહાસાગર વાળો. જોવો તમે વાંકાનેર જેતપુર. અહીંયા વાંકાનેરનું બોર્ડ આવી ગયું. જોવો કુવાડવાથી વાંકાનેર બાજુ જવાય ને. હાલો તો આપણે સીધા પાલડીને ત્યાં જાય હવે. એની માને મિત્રો જો આ ઇન્ડિયન ગેસની કંપની આવી ગઈ. આ કંપની છે એલપીજી ગેસ ઇન્ડિયન. હાલો હવે આપણે યુટર્ન મારવા જવો જોઈએ આગળ. વળીને પાછું આવવું જોઈએ. અહીંયા કામ ચાલુ છે. મિત્રો જો ફાઇનલી આપણે અહીંયા લગાડી દીધી છે. આપણી આ ડેલામાં ગાડી ખાલી થાય છે. ખાલી કરવા લગાડી દીધી છે. અહીંયા થોડોક તડકો આવે છે. આપણે અહીંયા આવીને હમણાં ખાલી થઈ જાય. કલાક 2 કલાક થાય ખાલી થતાં. ખાલી કરીને પછી થોડુંક ગાડીનું પરચુરણ કામ કરાવવાનું છે એ કરાવી નાખી. પછી આપણે બપોર પછી સાંજકના પાછી ભરવાનું થાય. જોઈશી શું ભરવાનું થાય. હાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું અને મળશું કાલ નેક્સ્ટ. ત્યાં સુધી બધાને જય માતાજી. હાલો તો હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરશું.